હમણાં મારા એક વાચક મિત્રએ મને પ્રશ્ન કર્યો હતો કે મેડમ કોઈ વ્યક્તિને કેટલી વખત સમજાવી શકાય? તો જુઓ, સમજદાર હોય અથવા તો જેને વાત સમજવી છે ને એને જ તમે સમજાવી શકશો. બાકી જેને સમજવી જ નથી એ ક્યારેય નહીં સમજે. તમે 50 વખત શું 100 વખત સમજાવશો ને તો પણ. એટલે 1, 2 કે 3 વખત આપણે આપણી વાત સમજાવવાનો પ્રયત્ન સામેની વ્યક્તિને કરવો કે ભાઈ આમ છે, તું આમ કર તો સારું છે, અથવા તો મારો આમાં કઈ વાંક નથી. એટલે આપણી સફાઈ પણ 3 કે 4 વખત જ અપાય, અથવા તો કોઈ પરિસ્થિતિ વિશે સલાહ પણ 3-4 વખત અપાય. પછી જો સામેની વ્યક્તિ સમજવા ન માંગતી હોય ને તો એને છોડી દેવાની કે ભાઈ તારે જે સમજવું હોય તે સમજ, તારે જે કરવું હોય તે કર, અને તારે જે માનવું હોય તે માન. પછી આપણી એનર્જી છે ને એવા અણસમજુ માણસો પાછળ એક લિમિટ કરતા વધારે વેસ્ટ નહીં કરવાની. કેમ કે એવા લોકો જિદ્દી હોય છે, એમને જે કરવું છે ને એ જ કરવું છે. એટલે તમારી સલાહ આ કાનેથી સાંભળશે, બીજા કાનેથી કાઢી નાખશે. તો પછી આપણા શબ્દોનો વેડફાટ કરીને ફાયદો શું? બરાબર ને?